અરે યાર બહુ શું કહે દુઃખી છું એ આપણી ઘણી બધી મહેનત હતી વિડીયોમાં. પછી મેં કીધું હવે તો કાંઈ ઓપ્શન છે ને આપણી તો સોરી એ વિડીયો નહીં આવી શકે એમ. I look at you and it's easy to see. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય માતાજી. કેમ છો? તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. બરાબર, અત્યારે સવારના 10:30-11 જેવું થયું છે કેમ કાલ મોડું થઈ ગયું હતું. મોબાઈલ અપડેટ મારતો તો iOS 18નું અપડેટ આવી ગયું છે. એ આપણે માર લીધું છે અને કાંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. ઘણાને ગ્રીન સ્ક્રીન આવી જાય ને એવું બધું છે. પ્રોબ્લેમ આવે તો આપણે કાંઈ વાંધો છે નહીં, આપણે ગેરંટી વોરંટી બધું છે જ તે. બરાબર, એટલે એ કે તો કાંઈ ઉપાધિ નથી એટલે મેં મારી દીધું. મેં કીધું પછી મારવા કરતાં અત્યારે જ મારી દઉં. એટલે રાતે મોડું થઈ ગયું હતું ને એટલા માટે આપણે સવાર મોડા ઉઠ્યા છીએ. અત્યારે પહેલાં મહિપાલને તેડવા માટે જાય છે ને આજે છે મંગળવાર. બરાબર, તો મહિપાલને તેડવા માટે જાય ને પછી એક જગ્યાએ જવાનું છે, એક મિટિંગ જેવું છે ટૂંકમાં બિઝનેસ રિલેટેડ. બરાબર, એ આપણે પતાવતા આવશે. બધું તમને આગળ વ્લોગમાં ખબર પડી જશે આપણે કઈ જગ્યાએ જઈ જઈએ, શું છે. બાકી કોલેજ આજે લગભગ ખુલી ગઈ છે એટલે પહેલાં જ્યાં જે જાય ને એ બધું તમને વ્લોગમાં કહી દઉં. કેવો રહે છે આજનો દિવસ તો તમને આગળ ખબર પડી જ જશે. તો આજનો વ્લોગ આપણે કરી દઈએ સ્ટાર્ટ. તો અત્યારે આપણે જોગસ પાર્ક આવ્યા હતા. ચશ્મા જો બબ્યો કેટલા લીધા તમા? તો અત્યારે એક જગ્યાએ જાય છે, ક્યાં જાય તો તમને આગળ ખબર પડી જશે ને એ કામ થાય તો તમને આગળ કહી દઈએ. બરોબર, અત્યારે તો કઈ નક્કી નથી. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ આઈ લવ ટીજી ટ્વિંકલ ગાર્ડન રેસ્ટોરન્ટ. એની પાછળ જે આ ઝાલા ગ્રીન ફિલ્ડ એમાં આપણે જવાનું છે. ઝાલા ગ્રીન ફિલ્ડ ઝાલા જ છે ને એવું કંઈક છે. આપણે ક્યાંથી જવાનું ક્યાંથી અહીંથી છે પાછળ. તો અહીંયા એક બિઝનેસ રિલેટેડ કામ છે, એ કામ પતાવવા માટે આપણે આવ્યા છીએ. બરોબર, ડાયરેક્ટ અંદર જઈને તમને બધું દેખાડું. હાલો, તો સબ કુછ કામ નિપટા કે આ ચુકે હે બહાર. બધું થઈ ગયું છે. હવે બીજા થોડા ઘણા કામ છે, એ બધા લખવાના ને બધું કરવાનું છે. એકવાર થઈ જાય ને આખું પ્લાનિંગ ને બધું તો આપણે તમે રિવીલ કરી દઈએ. બાકી રિવીલ કરવાનું થતું નથી અત્યારે કાંઈ. તો બધું સક્સેસ થઈ જાય તો રિવીલ કરવાનું થાય છે. બરાબર ને? તો અત્યારે હજી એક કામ છે પતાવવા માટે નહીં, પણ એ જેવું છે એ કરવા માટે જાય છે કામ. એ થઈ જાય પછી ક્યાં જાય છે બપોરે બાકી તો કંઈ ખ્યાલ છે નહીં. જી થાય તમને આગળ ખબર પડી જ જશે આપણા બ્લોગમાં. તો અત્યારે જાય એક જી કામ છે પતાવવા માટે. તો અત્યારે આપણે ટી પોસ્ટ, બરાબર, એ તો હોય છે જ તે. ટી પોસ્ટ અત્યારે આવ્યા હતા, એક મીટિંગ કરી નાખી. આપણે થોડુંક લખવાનું છે ને એ બધું લખી નાખી કરી નાખી. હાલો, અડધી કલાકથી વધારે થઈ ગયો છે. આપણે બધું પ્લાનિંગ કરતા હતા, કાંઈ દેખાડવું નથી. બધું કરી નાખ્યું છે. ચા ને બધું પેલું બેઠા હતા નિરાતે. અને હવે થોડીક વારમાં જાસી ઘરે. આ બધું હજી કામ ઘણું બધું વધી ગયું છે. બહુ મીટિંગો ને બધું હાલતા થાય છે. એટલે એ બધું છે એટલે થોડોક વ્લોગ અત્યારે ઓછો કર્યો હતો. અત્યારે બપોરે ઘરે જાય જમવા માટે ને પછી ક્યાંક બહાર જાય. બરોબર, સારું. હાલો, તો અત્યારે આપણે સંદીપના ઘરે આવ્યા હતા. ઊભો રહી જાય. તો અત્યારે આપણે સંદીપના ઘરે આવ્યા હતા. અત્યારે આપણે શું લેવા જવાનું? મારે મોઢું આવી ગયું, કાચો લેવા. આનું મોઢું આવી ગયું તો કાચો લેવા જવાનું છે. તો નવા ગામમાં જઈ છીએ આપણે. પછી વાડે બે આજે ઘણા બધા આવે છે કલાકારો બધા વાડે. ત્યારે પહેલાં આપણે અત્યારે કાચો લેવા જાય ને પછી મળી. અત્યારે સંદીપના વાડે બેઠા હતા, કંટાળો આવતો હતો. આવતા નથી. કોણ આવતું? રાદીપ આવતો કોણ? હા, એ કોઈ પણ ઓલો તેડવા જાય તો આવે ને, ગાડી જ નથી ને ભાઈ. હવે કાલે બાકી બધો સામાન પડ્યો છે. બાકી આમ રૂમમાં પડ્યો છે. બાકી બધો સામાન પડ્યો છે. ઓલો શેનો સામાન? મંડપ સર્વિસમાં. બાકી બધો રૂમમાં પડ્યો છે. અને સવારે એક મિટિંગમાં ગયા હતા. મિટિંગ થઈ જાય તો મોજે દરિયો જ છે. એ કામ થઈ જાય તો મિટિંગ શું. તો અત્યારે છે ને આપણે એક કામ હતું મારે સંદીપને. પહેલાં ઓલું પાન ને બધું કરવા ગયા હતા, પણ પાછા ઘરે વહી ગયા હતા. અત્યારે પાછા બહાર જાય છે કેમ કે કામ છે ને એ પતાવવા માટે. લીમડા લાઈન બાજુ નહીં, લીમડા લાઈન નહીં પણ ત્રણબત્તી બાજુ જવાનું છે. આપણે પહેલાં એ કામ પતાવતા આવી પણ જોયું છે આગળ શું કામ હતું એ બધું તમને ખબર પડી જાય. રહ્યો ને કહી દઉં. એરબડ્સ ને એવું લેવાનું છે. એરબડ્સ ને એવું લેતા આવીએ આપણે દુકાન આવ્યા હતા પણ જો પેમેન્ટ થતું જ નથી, પ્રોસેસિંગ થાય છે. એટલે વસ્તુ તો એમને પડી રહી. એટલે તમે કોકવાર બહાર નીકળો ને તો ઓનલાઈન યારે ઓફલાઈન પૈસા રાખજો. કેમ કે ઓનલાઈનની દુનિયામાં નેટવર્ક આવે ના આવે, ચાલુ થાય ના થાય એવું બધું છે. એટલે કોઈ રોકડા ભેગા રાખજો. બરાબર ને? હા, હલવાડી દે ક્યાંક. રિક્ષા બિક્ષામાં ગયા હોય પૈસા ઓનલાઈન દીધા હોય થાય નહીં તો શું કરવું? ભેગા ના હોય એટલે રાખવા પડે ઓનલાઈન પૈસા ભેગા. બરાબર, તો પાછા વાળે જાય. સિવલ આવી ગયો છે. ઉતરાઈ ગયો, જોઈ લઈએ તમે. તો આપણે હજી પાછા ઓલું કામ પતાવવા ગયા હતા પણ તું નહીં, જેમ મેં કીધું એમ અત્યારે બેઠા છે પાછા વાડે. જો આવી ગયો છે ટકલું બોર. પાણી પીવે.
હાલો આજ મેગી નથી બનાવી બોલો હોટલ એવું બનાવી જ મેગી સંદીપ હે તને ખબર પાણી લાવ પીવું પાણી નથી અય બનાવી છે તને ખબર હાલો તો બનાવી છે તો નાખો અલગ જ બ્લોગ બનાવી નાખ પાણી પીને આવતા બ્લોગ બનાવી ઓય ઓલો મેગી, મેગી. એ ભવલે આજ તો આપણું પૂરું જ હતું ઓલા ખૂટિયા બે માથે ચડી ગયા પૂછે ને આ ગાડી સ્લીપ ઘરના ખૂટિયા દોડતા દોડતા આવ્યા મેં ડાયરેક્ટ બ્રેક જ મારી બનાવી છે ને મેગી મને ના ખબર હોય તને એટલે તારે ખાવી છે કે નહીં હું બનાવું હું ખુદ બનાવીશ મને આવડે તો અત્યારે છે ને આજે આખો દિવસ વ્લોગ નથી કર્યો બરોબર અને અત્યારે યાર બહુ શું કહે દુખી છું કેમ કે મેં જે વિડીયો બનાવ્યો હતો ને વિડીયોમાં ખબર નહીં કોઈ કારણોસર કહેવાય ને ઓલું પીળું ડોલર આવી ગયું પીળું ડોલર આવે ને એટલે આપણે એ વિડીયોમાંથી એક પણ રૂપિયો ના કમાઈ શકીએ આપણી ઘણી બધી મહેનત હતી વિડીયોમાં આપણે 4 વ્હીલ ગેંગનો મેળ કર્યો હતો બધાને બોલાવ્યા હતા આપણો આખો પ્રેન્ક કર્યો હતો સક્સેસ પણ થયો હતો એમાં એવું થયું હતું એ પ્રેન્કમાં શું થયું હતું ને તમને કહી દઉં છું બરાબર કે પહેલાં હું છે ને મારા ભાઈબંધના થ્રુ ફોન કરું છું કે તમે 3D જામનગર બોલો છો એ કીધું હા મેં કીધું તમારે તમને મળવું છે બરાબર મેં તમારા ફેન જઈ જતા હતા તો મેં કીધું આવ્યા હતા બરાબર કાંઈ વાંધો નહીં કે અમે ગ્રીન સિટી રહી જઈએ તમે આવો મળવા માટે તો અમે લોકો ગ્રીન સિટી ગયા પછી ચિરાગ એમને ઊભો હતો ને ઓલા બે હોન્ડામાં બેઠા હતા તો આપણે ચિરાગને છે ને ડાયરેક્ટ ગાડીમાં પૂરી દીધો અને ત્યાંથી ગાડી લઈને નીકળી ગયા આગળ ભગાડી ગાડી તમે બધાએ માસ્ક પહેર્યું એટલે અમને ઓળખે નહીં અને કેમેરો આગળ ચાલુ જ હતો બરોબર તો તમે ખાલી ઇમેજિન તમે કરજો કેવું થતું હશે બરોબર કેમ કે આ વિડીયો તો નાખી નથી શકતો પીળું ડોલર થઈ ગયું છે ને એટલા માટે પછી ગાડી આગળ ગઈ ને નમીર અને ઓલો છે ને એ બે આવ્યા હોન્ડા લઈને ત્યાંથી ઉતરા મને પેલા બહાર બેઠો કરી મેં કીધું કોણ છો ને આમને પછી મેં માથું મેં કીધું ભાઈ ભવી હજુ તો કે આવા પ્રેન્ક કરવાનો હોય આમને તો એમને બહુ ખારા થઈ ગયા હતા એ ભાઈ પછી આ સોસાયટીવાળા છે ને આવી ગયા કે તમે શું ધડબડાટી કરો છો એમ આ કંઈ ધડબડાટી કરવાની જગ્યા છે તમે છો કોણ તમે આવ્યા છો ક્યાંથી એવું બધું પૂછવા માંડ્યા કે તમે પોલીસને ફોન કરી તમે ઊભા રહ્યો આમને તમે કે ભાઈ કરવો હોય તો કરી લે પોલીસને ફોન બરોબર મેં એમ જ કહ્યું ડાયરેક્ટ તમારે કરવો હોય તો કરી લો પોલીસને ફોન તો પછી એ બધું થયું પછી અમે ગયા ચિરાગને એમાં જ્યાં રહે છે ને એ બાજુ મેં કીધું આજનો વિડીયો નામ કહીને વિડીયો એન્ડ કર્યો પછી એડિટિંગમાં ઘણી વાર થઈ વિડીયોમાં ગારું ને એવું બધું બોલવામાં આપણે કોઈ કિડનેપ કરેલા અમને ખબર કોણ જો આમને તમને બધું મ્યુટ કર્યું ઘણો પછી મેં એકવાર પહેલાં અપલોડ કર્યો ત્યારે કે નહીં થાય પછી બીજી વાર પાછું મેં ટાઇટલ ન બોલે ત્યારે કે નહીં ત્રીજી વાર એડિટિંગમાં ફેર કર્યો પાછું કલાક મેં એડિટ કર્યું કલાક ખોટી થયો તોય ના થયું પછી મેં કીધું હવે તો કાંઈ ઓપ્શન છે ને આપણી પાસે એ વિડીયો મૂકવાનો જ નથી તો સોરી એ વિડીયો નહીં આવી શકે હવે ઘણા બધા સારા સારા વિડીયો બીજા આવશે આપણે એ ટાઈપના વિડીયો નહીં બનાવી કેમ કે ખબર નહીં એ વિડીયોમાં મોનેટાઇઝેશન નહોતું થતું એટલા માટે આપણે સારા સારા બીજા વિડીયો કોન્ટેન્ટ બનાવતા રહેશી અને આપણી ચેલેન્જ વિડીયો માટે મેં નવી ચેનલ સ્ટાર્ટ કરવાનું વિચારી છે આમાં તો ડેઈલી વ્લોગ જે આપણે આવતા હોય એ ડેઈલી વ્લોગ જ આવવાના છે એ ચેનલ જો નવી બનાવી તો તમે સપોર્ટ કરશો કે નહીં તો તમે કમેન્ટ કરીને મને કહી દો એકવાર કે એમાં સપોર્ટ કરશો કે નહીં તો અત્યારે જમી કરીને આપણે ઉપર બેઠા હતા ને યાર મને આમ બહુ ઓલું થઈ ગયું કે ઓહો આ શું થયું આપણે એટલી મહેનત પાણીમાં બધી ગઈ છે ઘણું બધું આપણે તે દી આખો દિવસ મેં કીધું આટલા દિવસ સુધી એક્સાઇટેડ હતો મેં કીધું છે ને ચેનલ મોનેટાઇઝેશન થઈ જાય ને પછી વિડીયો નાખી અને મને ખબર હતી વિડીયો વાયરલ જવાનો છે 2, 3, 5, 10 હજાર વ્યૂ આવવાના છે પણ હવે એડ જ ઓલો ડોલર જ નથી દેખાતો તો પછી આપણે નાખીને કંઈ ફાયદો છે નહીં એટલે મેં કીધું આપણે ડેઈલી બ્લોગ જ કન્ટિન્યુ કરી અને થવાનું તો થઈ ગયું છે ઉપર વડે લખ્યું એ જ થવાનું આપણા હાથમાં તો હોય નહીં મેં ઘણો એને એડિટ કર્યો બોલતો તો એ બધું સુધાર્યું મેં એટલે મેં એને ઉપાડી લેવાનો હતો એનો ઇંગ્લિશમાં આપણે બોલી નથી શકતો હું કેમ કે જો ઇંગ્લિશમાં એ વર્ડને બોલીશ ને તો આ વિડીયો ઓલો થઈ જશે બરોબર એટલે આપણે વર્ડને બોલતો નથી ને આપણે ઉપાડી જ લેવાનો હતો બરોબર સમજી લો ને પકડીને નીકળી જવાનો હતો એને શું કહેવાય એ બોલતો નથી હું તમે કોઈ કમેન્ટ ના કરતા વળી તમારો આઈડી બેન થઈ જાય આપણે એવું કાંઈ લખી ના શકીએ બરોબર એટલે એવું બધું થયું છે આમાં તો બાકી તો શું કહું તમને અત્યારે જાય આપણે ડીકેવી ત્યાં વાત કરીને બધાને કહી કે આવું નહીં નવું થયું છે બધાનું રિએક્શન જોઈ કે એવું હોય છે બરોબર જાય ડીકેવી તો અત્યારે આપણે છે ને ડીકેવી સર્કલે આવ્યા હતા અને હર્ષિયાના શબ્દ સાંભળીને બધાના રૂવાડા ઊભા થઈ ગયા છે હર્ષ તું જે કરશ એ સારું જોરદાર કરશે એકવાર રીલમાં કે એમાં તું મૂકી દે તારું હાલી જાય 110% કહું છું તો બધાના રૂવાડા ઊભા કરી નાખ્યા એવી શાયરી બનાવીને લખી જાય કે તમે વાત જવા દો તમારે જોવી હોય તો હર્ષને કહો કમેન્ટમાં કે ભાઈ તું રિવીલ કરી દે એટલે મોજ આવી જવાની છે બધાને તો એવું પેજ ચાલુ કરી દે હર્ષિયા શાયરીનું એમાં એવી બધી શાયરી નાખજે એવું હોય તું ફેસ રિવીલ ના કરો કાંઈ ને ખાલી એક ફોટો રાખી દેવાય ગમે એ અને બાકી નાખતો જાય બરોબર ને અત્યારે હવે ખરાબી લેતો આવ તું ક્યાં મળે તો અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ ડીકેવી ગયા હતા પછી આ માટો મળવા જોગસવી ગયા હતા ને એ બધું કર્યું છે એ તમે જોઈ જશે
તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. તો તમે વિડીયો ગમે તો વિડીયોને કરીશું લાઈક, ચેનલમાં નવા હોય તો ચેનલને કરીશું સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયોમાં. જય શ્રી રામ ને જય માતાજી.